તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચેનલમાં। અવનવી રાજકીય સામાજિક મુદ્દા, આમ જનતાની સમસ્યા, બ્રેકિંગ ન્યૂઝ, જનહિતની ખબરો સૌથી પહેલા જોવા માટે અમારી ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આજે આપણે જોઈશું ઝઘરિયામાં આવેલી નાઇટ્રિક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના કામદારો 15 દિવસથી તેમની માંગણીઓ લઈને હડતાલ ઉપર હતા, જ્યાં વર્કરોને ન્યાય મળે તે માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આવ્યા। આ કંપનીની શરૂઆત 2011માં થઈ હતી। આ કંપનીમાં ઘણા વર્કરો વર્ષોથી કામ કરી રહ્યા છે। કેટલાકને 10 વર્ષ તો કેટલાક લોકોને 12 વર્ષ થયા છે, છતાં હજુ સુધી તેમને કોન્ટ્રાક્ટમાં રાખેલ છે અને તેમને હજુ સુધી પગાર સ્લીપ નથી મળતી અને ઇન્ક્રીમેન્ટમાં વધારો કરવામાં નથી આવતો અને પરમેનન્ટ નથી કરવામાં આવ્યા। ચૈતરભાઈ વસાવા આવ્યા બાદ ચૈતરભાઈએ જણાવ્યું કે અમે આંદોલન આગળ વધારી શું જ્યાં સુધી અમારી માંગણીઓ કંપની નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અહીં કંપનીના ગેટ સામે બેઠા છે। ચૈતરભાઈએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટ 1970 અને મિનિમમ વેજ 1928 અને સેલેરી બોનસ 1953 મુજબ સરકારના ધારાધોરણ મુજબ કામદારોની માંગણીઓ સ્વીકારવામાં આવે। જ્યારે ચૈતરભાઈ વસાવા એ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમના શ્રમ નિયામક કાયદા પર કાયદાના પરિપત્રો, પરંતુ આ વિસ્તારમાં જેટલી કંપનીઓ છે તે અહીંના સ્થાનિક કામદારોને લેબર તરીકે શોષણ કરે છે। આ એ જ વર્કરો છે જે કંપનીને પાયામાંથી ઊભી કરી છે। શરૂઆતમાં 100 ટનનું પ્રોડક્ટ હતું, તેની જગ્યાએ હવે 1200 ટનનું પ્રોડક્ટ છે પર મંથ। કંપનીનો આટલો બંધો ગ્રોથ છે અને બીજી બાજુ અહીંયા નજીક કંપની પણ નાખી રહ્યા છો, પરંતુ 12 વર્ષથી કામદારોને પગાર વધારો થયો નથી। આજ દિન સુધી મેડિક્લેમ પણ મળ્યો નથી અને નીએફ પણ એડ કરવામાં નથી આવતું। લેબર એક્ટ 1970 મુજબ કામદારોને પગાર વધારો અને કંપની એમ્પ્લોયઝ તરીકે લેવામાં આવે। આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છીએ। ત્યારબાદ ચૈતરભાઈ વસાવા એ ત્યાં આંદોલન પર બેઠેલા લોકોને કહ્યું, બધા લાઈવ કરો અને આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કામદારોને ન્યાય મળે તે માટે સમર્થનમાં આવવા કહ્યું। ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું કે ચાલો બધા મળીને જીઆઈડીસીમાં ચાલતી તમામ કંપનીમાં સમાન કામ સમાન વેતનનો ધારો લગાડાવીએ। જે લોકો બહારથી આવે છે તેમને પરમેનન્ટ કરવામાં આવે છે અને આપણા અહીંયાના લોકોને પરમેનન્ટ નથી કરતા। આપણે શાંતિપૂર્વક ગેટની સામે બેઠા છીએ। આવો સૌ સાથે મળીને ન્યાય મેળવીએ। ચૈતરભાઈ વસાવા સાથે બધા કામદારો ત્યાં જ ચા, નાસ્તો અને રાત્રિનું ભોજન પણ કંપનીના ગેટ પાસે જ લીધું અને આખી રાત કંપનીના ગેટ સામે સૂઈ રહ્યા અને આંદોલન આગળ વધાર્યું। તો મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે કામદારોને ન્યાય મળે છે કેમ।